આ વિડિયો સુરતના અડાજણ, રાંદેર અને ગોરાટ વિસ્તારનો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી ભાજપના પ્રચાર દરમિયાન સ્થાનિકો અને વિરોધ પક્ષના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ભાજપના ઉમેદવાર જ્યારે પ્રચાર માટે નીકળ્યા ત્યારે લોકોએ કાળા કપડાં પહેરીને અને હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો। વિરોધ કરી રહેલા લોકોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આ વિરોધમાં સ્થાનિક મહિલાઓ અને અપક્ષ પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલાને શાંત પાડ્યો હતો। આ ઘટના સુરતમાં ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે બની છે, જેમાં ભાજપના પ્રચાર અભિયાનને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો છે। સુરતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને ભાજપ સામે કાળા કપડાં પહેરી અને વિરોધ શરૂ થઈ ગયો। પ્રચારમાં નીકળેલી ભાજપની ટીમ સામે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો। સુરતના અડાજણમાં હનુમાન ચાલીસા અને કાળા કપડાં સાથે વિરોધ કરવામાં આવ્યો। સુરતના રાંદેર અને ગોરાટ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર પ્રચાર માટે નીકળતા જ સ્થાનિક મહિલાઓ અને અપક્ષ પાર્ટીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કાળા કપડાં પહેરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। મામલો એટલો બધો ગરમાયો ને કે પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને થાળે પાડવી પડી હતી।